હાલમાં મહોરમનો મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન ગઈકાલે સોમવારે મોડી રાત્રે વાઘેરવાડા વિસ્તારમાં મુસ્લિમ વાઘેર જમાત દ્વારા પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે ચોકારાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હુસેની ચોકારા તરીકે ઓળખાતા કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા બાળકો જોડાયા હતા। આ ઉપરાંત હાલમાં મહોરમના માસ દરમિયાન શહેરમાં કલાત્મક તાજિયાના નિર્માણની કામગીરીઓ ચાલુ છે। આ કામગીરીઓ દરમિયાન અમી ધૂળધોયાના તાજિયા તરીકે ઓળખાતા તાજિયાના નિર્માણ માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 250 થી 300 જેટલા યુવાનો હુસેનભાઈ શેખના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે। આ ઉપરાંત ચાંદીનો તાજિયો પણ જામનગરમાં દર વર્ષે મહોરમમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। આ ચાંદીનો તાજિયો જે તે સમયે જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો, જે 190 કિલો વજનનો છે। આ બંને તાજિયા અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। આ તાજિયો જે એક ઐતિહાસિક તાજિયો છે, રાજાશાહીના સમયથી આપણે બનાવીએ છીએ। જે આપણા તાજિયાની અંદર વિશેષતા છે કે અમારા ગઈઢાવના સમયથી અમે હિન્દુ મુસ્લિમ એક થઈ ભેગા થઈ અને બનાવીએ છીએ। બનાવવામાં પણ અમે સાથે હોઈએ છીએ। 1922થી તો આપણા પાસે ઇતિહાસ છે કે જે ઇતિહાસ લગભગ જાજો ભાગે કોઈ આગળ નથી નીકળતો। આપણા તાજિયાની અંદર વિશેષતા હરેક તહેવારની અંદર અમે હિન્દુ મુસલમાન ભેગા હોઈએ છીએ, પણ તાજિયામાં તો કામ કરવાની અંદર પણ અમે હિન્દુ મુસલમાન ભેગા હોઈએ છીએ। અમારા ગિરીશભાઈ છે, અમારા હિતેશભાઈ છે, એવા મહિપતભાઈ છે, નલ્લુ અદા છે, ટોટલી હિન્દુ મુસ્લિમ તમને ઇમામખાના નતા એ ખબર નહીં પડે કે આમાં કોણ મુસલમાન કોણ હિન્દુ, એટલા બધા એક થઈને અમે આ કામગીરી કરીએ છીએ। વિશ્વની અંદર એક વસ્તુ અમારી પ્રખ્યાત છે, તમે યુટ્યુબમાં પણ જ્યાં જ્યાં એના વિડીયો જોતા હશો અને ગામોગામની અંદર જો પ્રખ્યાત હોય કે લંઘાણનો ધાડિયો જ્યારે આપણે તાજિયો ચડાવી છીએ એ જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી પણ પબ્લિક આવે છે અને એટલી બધી હદે ત્યાં પબ્લિક ભેગી થાય છે કે ખાલી ઢાળ ચડાવી છે જોવા માટે એ એક ઇતિહાસ છે। હરેક ઇન્સાનની માનવાનું છે કે ઢાળ ચડે ત્યારે હરેક માણસની એક માનતા પૂરી થતી હોય છે, એ જોવા માટે અહીંયા એક પબ્લિક બધી ભેગી થાય છે। આ તાજિયામાં અમને છેલ્લા 52 વર્ષથી આ સેવા આપી છે। આ કોમી એકતાનું પ્રતિક માટે આ 52 વર્ષથી તો ઠીક, પણ મારા વડવાઓ એમાં સાથે રહી ને પહેલેથી સાથ સહકાર આપે છે ને આપણે કોમી એકતાનું પ્રતિક માટે આપે ને આજે આટલા વર્ષથી આમાં હું મારી તો ઠીક મારી પેઢી પણ આજ 12-13 વર્ષથી મારા છોકરાઓ ભેગા હોય છે। આ તાજિયામાં ઇલેક્ટ્રિક કામ ને બધું કરતા, અત્યારે પણ આજની તારીખમાં બીજા કોઈ પણ કામ હોય એમાં પણ સાથ સહકાર આપીએ। પહેલે દિવસેથી મુહૂર્ત થઈ પહેલેથી જ હાજર હોય છે। જ્યાં સુધી એનું કામ ના પતે ત્યાં સુધી બધા સાથ સહકાર હારે જ હોય છે। ચાંદીનો તાજિયા પરવાના નંબર 1, જે ચાંદીનો તાજિયો હિન્દુ મુસ્લિમ ની એકતાનું પ્રતીક છે અને 138 વર્ષ થયા અને વિભા જામ સાહેબે એમની મન્નત પૂર્ણ થતાં આ તાજિયો સૈયદ પરિવારને અર્પણ કરેલ અને હાલના જે આપણા શત્રુ સલિયાજી જામ સાહેબ છે એમના 3જી પેઢીમાંથી વંશજોનો છે। આ તાજિયાની અંદર હિન્દુ મુસ્લિમ હર ધર્મના લોકો આવે છે અને એમની મન્નત પૂર્ણ થાય છે। આ તાજિયાની ઉપર 17 તોલાનો એક સોનાનો ચાંદ એ પણ રાજવી પરિવારે આપેલ છે। બુધવારે આપણે કેળુરાજ શરૂ થશે અને ગુરુવારે આપણો ચાંદીનો તાજિયો પરવાના નંબર 1 બહાર આવશે માતમની અંદર અને શુક્રવારે 10 મહોરમ। અને આ તાજિયાની અંદર વિશેષતાઓ એ છે આપણે કલાત્મક નકશી અને કારીગરી છે। આવો તાજિયો જામનગર તો શું પણ ક્યાંય પણ ઓલ ઓવર વર્લ્ડમાં નથી અને એ બહુ ફેમસ છે અને લોકો દેશ વિદેશથી પણ જોવા આવે છે અને મન્નત એમની અહીંયા પૂર્ણ થાય છે અને મન્નતો સાકર છે, ખાંડ છે, ગોળ છે, બધી મન્નતો અહીંયા ચડાવવામાં આવે છે।